મમ્મી મારું ટિફિન બેટા મારી તબિયત આજે બરાબર નથી ને એના હિસાબે આજે તારું ટિફિન નથી બન્યું. તારી ભાભી પણ આજે રસોડામાં નથી આવી. કઈ વાંધો નહીં મમ્મી, એક કામ કરો, તમને મજા નથી ને તો તમે આરામ કરો. હું આજે કોલેજ નથી જતી, હું ઘરના કામ કરી નાખું છું. અરે બેટા કોલેજમાં થોડી રજા પડાય અને વળી પાછું એ ભણાવ્યું હોય બીજી વાર થોડા ભણાવવાના હોય. કઈ વાંધો નહીં મમ્મી, હું મારી ફ્રેન્ડ પાસે મારી વાત સાંભળ બેટા, તારી મમ્મી સાચું કહે છે. તારે કોલેજમાં રજા પાડીને ઘરે કામ કરવાની જરૂર નથી. એક કામ કર બેટા, તારું ટિફિન બોક્સ તો બન્યું નથી ને, તો તું છે ને હાલે આજે છે ને તું કેન્ટીનમાં નાસ્તો કરી લેજે. અરે પપ્પા હું રજા રાખી લઉં છું ને. ના ના બેટા, કોલેજમાં રજા નથી રાખવી, તારું લેક્ચર છૂટી જશે. કઈ નહીં, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે પણ બેસો, હું ચા બનાવી નાખું છું. મારા નસીબમાં જ કુદરતે ઢસરડા લખ્યા છે તો હવે કર્યા વગર છૂટકો જ નથી. સાજી માંદી કઈ પણ હશે પણ ઘરના કામ તો મારે કરવા જ પડશે ને, કારણ કે વહુને તો એક શબ્દ મારાથી કહેવાતો નથી. જેવું કહું છું એટલે સીધો મને ડાસ્યો ભરે છે. ખરું કહું ને તો આપણા દીકરામાં થોડીક છે ને સમજણમાં અભાવ છે. તો તેને ખબર પડવી જોઈએ કે આજે 1 વર્ષથી આ પરણીને આવી છે વહુ આપણા ઘરમાં, તો ઘરના કામકાજમાં કંઈ તને ટેકો કરાવવો. આપણે નથી કહેતા કે બધું કામ એ જ કરી નાખે. કઈ વાંધો નહીં. આપણા સહન કરવાથી જો આપણા દીકરા અને વહુનું ઘર ચાલતું હોય તો સહન કરી લેવાનું. અને આમ પણ હું પરણીને આવીને ત્યારથી મારા નસીબમાં આ સહન કરવાનું, કામ કરવાનું, આ ઢસડા કરવાનું નસીબમાં લખ્યું છે. બાપાના ઘરે કર્યું છે ને અહીં આવીને કરશું. એટલે